પ્રેમજીભાઈ સાથે. પ્રેમજીભાઈ, શું કહેશો? અત્યારે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. શું રજૂઆત કરી છે? એને અમે જે અમને નોટિસ આવી હતી એ પ્રત્યેની વાત કરી. તે પ્રત્યેની વાત કરતાં કમિશનર સાહેબે અમને જણાવ્યું કે એને રિનોવેશન કરવા માટે અમને સાથ સહકાર આપજો. નોટિસ આપી એ કોઈ ખાલી કરાવવા માટે નથી, અને તમારી જગ્યા અમે તમને લેખિત સાથે આપશું કે જેથી કરીને રિનોવેશન કર્યા પછી તમારી જગ્યા તમને જ મળે, બીજા કોઈને નહીં. ક્યારે નોટિસ આપવામાં આવી હતી ને વેપારીઓનું શું માનવું છે? નોટિસ 24 તારીખે બપોરે આપવામાં આવી હતી, ને તેમાં નોટિસમાં ખાલી એટલું જ જણાવવામાં આવ્યું હતું કે 5 દિવસની અંદર તમે માલ સામાન ખાલી કરો, લગામે સીલ કરશો એટલે વેપારીઓમાં ભયજનક સ્થિતિ ઊભી થાય તો સામાન્ય બાબત છે. કારણ કે 80 વર્ષથી જે દુકાન ઉપર જેની રોજીરોટી હાલતી હોય એને ભયમાં તો થોડાક આવી જ જવાના હોય. હવે કેટલા સમયમાં થઈ જશે? શું કીધું? રિનોવેશનનો કોઈ ટાઈમ આપ્યો નથી. શું માનો છો? ટીઆરપી ગેમ ઝોનમાં બંધ પાડ્યું એટલે આ કઈ પ્રેશર કરવામાં આવે એવું લાગે? એવું તો અમને કંઈ લાગતું જ નથી. પરા બજાર અને ધર્મેન્દ્ર રોડ અને ઘીકાટા રોડની વચ્ચે આવેલી રાજકોટની ઐતિહાસિક હાલ શાખાજીરાજ માર્કેટ કે જેઓ વર્ષો થયા એક જે જૂનું રાજકોટ હતું ત્યારથી એ માર્કેટનું અસ્તિત્વ છે. આમ કહી શકાય તો રાજકોટની પ્રથમ માર્કેટ પણ ગણી શકાય, અને એ હેરિટેજમાં પણ આવે છે. હેરિટેજમાં બિલ્ડિંગ આવતું હોય ને જે કંઈ અત્યારે કોર્પોરેશનના અધિકારીઓમાં એક સ્ટ્રક્ચરનો રિપોર્ટ આપ્યો છે કે ભાઈ આ સ્ટ્રક્ચર છે અમુક જે ભયજનક છે. તો ગઈકાલે પરમ દિવસે માર્કેટના જે લગભગ 80-90 વર્ષ થયા જે લોકો 3-4 પેઢીથી જેઓ બિઝનેસ કરે છે એમને તંત્ર દ્વારા ખાલી કરવાની 5 દિવસમાં નોટિસ આપવામાં આવી, પરંતુ વેપારીઓનું પણ એવું કહેવું હતું કે ભાઈ રિપેરિંગ કરવું હોય, કારણ કે હેરિટેજ બિલ્ડિંગ છે એને મેન્ટેનન્સ કરવાનું છે. કોઈ પાડીને સાવ એને ડિમોલિશન નથી કરવાનું. એમાં મેન્ટેનન્સ પણ કાંઈ પણ કરવું હોય તો અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ. પરંતુ અમને પણ ઇન્સ્યોરન્સ મળવું જોઈએ કે એ અમે જે કાંઈ 70-80 વર્ષથી આ જે અમારી પેઢીઓ ચાલે છે, વેપાર કરીએ છીએ એમ અંદર, એ લોકો અમે રિપેરિંગ કામ થયા પછી અમને ત્યાં ને ત્યાં જ અમારે જે દુકાન છે કે જે કાંઈ માર્કેટમાં થડો છે એ અમને જ લોકોને મળશે. આવી થોડીક ગેરસમજ હતી, એટલે હું લોકોના મનમાં સ્વાભાવિક છે ભય પણ હોય, એટલે બધા જ અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનભાઈ શ્રી જયમીનભાઈ ઠાકર અને કમિશનરશ્રીને મળી અને જે કાંઈ ચર્ચા હતી એમને ચર્ચા કરી છે. અને કમિશનરશ્રીએ કીધું છે કે ભાઈ રિપેરિંગ કરશું, પણ તમારા જે કાંઈ રાઇટ્સ છે રાઇટ્સ ઉપર કોર્પોરેશન ક્યારેય કોઈ પણ પ્રકારનું તમે હેરાન થાવ કે તમારા જે અધિકારો છે એ અધિકારોથી તમે વંચિત નહીં થાવ, અને અમે તમને લોકોને લેખિતમાં પણ આપશું કે ભાઈ આ રિપેર થઈ જાય એટલે ત્યાં જે જગ્યાએ તમે જે જગ્યામાં વેપાર કરો છો એ જગ્યાએ તમને વેપાર કરવા મળશે. ઉદયભાઈ, કેટલા વેપારીઓ હતા અને કેટલી બિલ્ડિંગ? 104 વેપારીઓ છે. ભયજનક કેટલી બિલ્ડિંગ? ભયજનક બિલ્ડિંગ છે જ નહીં, ત્યાં આખું સ્ટ્રક્ચર છે લોખંડના બીમ ઉપર અને ઉપર નળિયા ને એવું બધું છે. બીજું જે દુકાનો છે એ કોઈ માથે ફ્લોર નથી, કોઈ માથે ખાલી એક સિંગલ દુકાન છે ને માથે પતરા હોય કે પાપડા પીઠિયાનું હોય, અને એ પણ એટલા માટે પણ મૂળ હેરિટેજ છે એટલે દુકાનદારો પોતે રિપેર ન કરી શકતા. હવે તંત્ર જ્યારે કરતું હોય, બીજું આવી હેરિટેજ બિલ્ડિંગને જાળવણી માટે એની સાચવણી માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશનનું પણ બજેટ હોય છે કે આવા જે કંઈ હેરિટેજ બિલ્ડિંગો છે જે હેરિટેજમાં આવી ગયા છે ઓલરેડી, તો એની નિભાવણી, એની મરામત અને એક આપણો ઐતિહાસિક વારસો જળવાઈ રહે એના માટેની પણ જોગવાઈ છે. અને કમિશનરશ્રીએ કીધું અમે પણ પ્રયત્ન